મમ્મી ફોન આવ્યો કોઈનો. ખાલી જે મજા આપવાની છે ને જુઓ તમે. ખાલી કમલાડી આવશે. કમલાડી ગુજરાતી હોય એટલે ડી તો લાગે છે એમ. એક રૂમ तक 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 वाली फीलिंग आ रही है मेरे को. મમ્મી મને બી કે અરે ખરેખર ફાટે છે. આ સાચું કહું બસ. જય ભગવાન જય ભગવાન જય ભગવાન. હા ભગવાન, અહીંયા ખાખરા પડ્યા છે કે શું નહીં કામ. ઓમ નમઃ શિવાય. ઓમ નમ આપણા ગુજરાતીઓનું શું ખબર? ઓમ નમઃ શિવાય. કોઈકનું ધોતિયું સિવાય. યાર કોઈ રોવે છે કોને? એટલે મીન્સ કમલા જે છે ને એની અંદર જે કમલા રિયલ છે ને બાપડી એ રોવે છે કે મને બચાવી લો. નેક્સ્ટ વિડીયો જો ના આવે ને મીન્સ ગુજરો તો સમજી લેજો કમલાબેન અહીંયા આવી ગયા છે ગમલા લઈને. ઓકે, હેલો ગાઈસ, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની સાથે. એવું લાગે છે કે તમે સ્ક્રિપ્ટ બોલી રહ્યા છો. મિસ ગુજ્જુ ઓવર થઈ ગયું શાંતિથી બોલ. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની સાથે. અને આજે આપણે એક હોરર ગેમ પ્લે કરવા જઈ રહ્યા છે જેનું નામ છે કમલા. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું તો મારું ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ તમારી જોડે શેર થશે. આર યુ એક્સાઇટેડ? આઈ એમ વેરી મચ. ચલો હવે આપણે કન્ટિન્યુ કરીએ અને નોર્મલી ચલો પ્લે કરીએ. આઈ ડોન્ટ નો યાર. કમલાના લગ્નના દિવસે તેના ચહેરા પર ખુશી અને સપનાઓ ભરેલું મોટું સ્મિત હતું. નવું ઘર, નવો પરિવાર, નવી શરૂઆત. બધાએ તેનું પ્રેમ અને લાગણીથી સ્વાગત કર્યું. પણ કોઈને ખબર નહોતી કે ભાગ્યે તેના માટે કંઈક અલગ જ લખ્યું હતું. થોડા જ દિવસોમાં કમલાના વર્તનમાં અજીબ બદલાવ આવવા લાગ્યા. તેની આંખોમાં કંઈક ડરાવતું દેખાતું હતું. કહેવામાં આવે છે કે કમલાને એક દુષ્ટ આત્મા વળગી ગઈ હતી અને ધીમે ધીમે એ આત્માએ કમલાને સંપૂર્ણ રીતે કબજે કરી લીધી. હવે તે પહેલાં જેવી નથી રહી. તે એક ભયાનક રૂપમાં બદલાઈ ગઈ છે. ડરી ગયેલો પરિવાર મદદ માટે ભાગી ગયો અને અંતે એક તાંત્રિક પૂજારી સુધી સંદેશ પહોંચ્યો. હવે શું તાંત્રિક કમલાને આ દુષ્ટ આત્મામાંથી મુક્ત કરી શકશે કે આ હવેલીમાં હંમેશા માટે અંધકાર જ છવાઈ જશે? સો ગાઈઝ, તમે સ્ટોરી તો સાંભળી લીધી અને હવે મારી ફાટે છે સિરિયસલી. એમ કહેવાય ને કે અને આજે તો બહુ સ્પેશિયલ છે. આપણે ઓમ શિલ લઈ લઈએ. સો ગાઈઝ, આપણે ઓમ મંત્ર લઈ લીધું છે. જ્યારે બી કમલા આપણી જોડે આવે કે આપણને ડર લાગે તો આપણે ઓમવાળો મંત્ર જપ કરીશું. અને ધીસ ઇઝ ધ હાઉસ. મેં નોર્મલમાં કર્યું છે તો બી મને બીક લાગે છે. અને અહીંયા વાત શું છે ખબર છે? વધારે બીવાવાની વાત એ છે કે આજે મારી ઘરમાં કોઈ નથી. કોઈ એટલે કોઈ. અને હું એકલી છું અને હું આ ગેમ પ્લે કરી રહી છું. ઇટ્સ વેરી અનએક્સપેક્ટેડ બાય ધ વે યાર. બીક બી લાગે છે ને ફાટે બી. મમ્મી ફોન આવ્યો કોઈનો. ઓ મમ્મા. એ ભાઈ જે ફર્સ્ટ ટાઈમ કશું બી થવા નહીં આ ગેમમાં. ખાલી જે મજા આપવાની છે ને જુઓ તમે. ખાલી કમલાડી આવશે. કમલાડી ગુજરાતી હોય એટલે ડી તો લાગે છે એમ. મમ્મી ફાટે છે એટલી બધી ને જિંદગીમાં જીવનમાં એવું. અરે યાર, આ તો ઘર છે કે હવેલી છે? આ પૂતળી. મને બીક લાગે છે. અરે હું એકલી છું એટલે વધારે ફાટે મને યાર. ઓ માય ગોડ. એ ઝૂલા ઝૂલે છે. નથી જવું મારે આ રૂમમાં. એક બી રૂમ ખોલવાનો છે ને મારે. ઓ ભાઈ સાહેબ. ને વધારે તો એટલા માટે ફાટે છે કે હું એકલી છું ઘરમાં યાર. ને આ ગેમ પ્લે થાય છે. સો ઓફિશિયલી આપણે આ એક રૂમ तक 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 वाली फीलिंग आ रही है मेरे को. कुछ भी समझ नहीं आ रहा है. ભગવાન 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 જય ભગવાન જય ભગવાન જય ભગવાન. હા ભગવાન, અહીંયા ખાખરા પડ્યા છે કે શું? ખાખરા જેવું લાગે. સોલ્ટની જરૂર છે મને ખબર છે. લ્યા સોલ્ટ પકડાય કેવી રીતે? આઈ રિયલી ડોન્ટ નો. આ સોલ્ટ જે છે ને અહીંયા સોલ્ટ દેખાય કિચન ઉપર. આ સોલ્ટ છે કદાચ મે બી. અને આની જરૂર પડતી હોય છે કદાચ. મમ્મા, ઓ મમ્મા, આની અંદર જાઉં? નહીં જાઓ કે નહીં ગાઈસ?
આની અંદર હશે તો લી શું કરીશ તું? ઓકે. ઓહ અરે યાર આની સ્ક્રીન કેવી થાય નીચે, અંદર બીક લાગે. હું તો નહીં જઈ શકું યાર, મારાથી નહીં થાય. ચલ 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 ચલ. આ છુપાવવા માટે તમને નોર્મલી ડ્રોવર્સ આપ્યા છે અને બેડની નીચે છુપાવવાનું કઈ રીતે? આઈ આઈ આઈલી મમ્મી, અરે આઈ મમ્મી. ઓ મમ્મી મમ્મી મને બી કે અલી મમ્મી હું એકલી છું લે. આ ભાઈ નહીં થાય, કોઈનો પગની ઝાંઝરનો અવાજ આવે મારાથી આ ગેમ પ્લે. મમ્મી મારા હાર્ટબીટ 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 ઓન તેજ. હા હા અરે ખરેખર ફાટે છે લે, આ સાચું કહું બસ. હો ઘરમાં કોઈ નથી, જે આ કમલા બનવાની છે. એક મિનિટ, બી કામ બી કામ. ઓકે 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 કેમ ના પ્લે કરીએ? ઓલા યાર સ્માઇલ કરે કોક, મારા હાથ થથડે જેવી થાય. લેટ્સ ગો લેટ્સ ગો. અને સૌથી વધારે બીક શેની લાગે ખબર મને? કિક્કર. અને પગની અવાજ મને બીક લાગે ને એવી છે યાર. અને મને છે ને બીક શેની લાગે ઓલી, હું એકલી છું. યુ અન્ડરસ્ટેન્ડ મી ગાઈઝ? અને કાનમાં આવ્યો મમ્મી મમ્મી અવાજ સાંભળવો જ નહીં મારે પ્લીઝ. અવાજ નહીં, અવાજ હું કાઢી દઉં ગાઈઝ. નોર્મલી ઇયરફોન્સ કાઢીને હું કામ કરું છું, તો ઇયરફોન્સ કાઢીશ ને તો પછી એનો સંભળાય બી નહીં, ઇન્ટરેસ્ટ બી નહીં થાય. ગાઈઝ આપણે ખાલી અહીંયા બોલ બોલ કરવાનું, મને તો મગજ જ નહીં કામ. ઓ મમ્મી યાર મારા પડોશી કહે છે આ છોકરી એકલી જ બુબા કેમ પાડે? મમ્મી મારા હાથ ફફડે છે, નહીં થાય. હાર્ટબીટ્સ ટુ મચ ટુ મચ ટુ મચ ટુ મચ. હાર્ટબીટ વધી ગયા છે આજ તો મારા. ફાટી પડી આ મારી, ફાટી પડી ફૂલ્લી. અને વધારે તો એકલી છું ઘરમાં. ઓ માય ગોડ. ઓકે ચલ નીકળ, બી કેરફુલ યાર. અને અવાજ કેવી રીતે આવી ગયો યાર? શી ઇઝ વેરી ઓપન ધીસ. આને ઓપન કેવી રીતે કરવાનું? હાઉ જસ્ટ અરે યાર ઓપન કેમ થાય? કશું આવડતું તો છે નહીં ને. કમળા રમવા આવી ગયા, ફાટે એટલી કમળો રમવી તો મને હોત તમારા મોટા સપના. મમ્મીએ ઓપન નથી થતું આ. કમલું બેન મારી બેનપણી બની જાય. કમલાનું લુક તમારે જોવે છે? અરે યાર ઓકે ઓકે હું ગુડિયા લઈશ ને તો કદાચ એરી આવશે. થેન્ક ગોડ. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ. આપણા ગુજરાતીઓનું શું ખબર? ઓમ નમઃ શિવાય. કોઈકનું ધોતિયું સિવાય, આપણા બધાનું ધોતિયું સિવાય, એવું ગુજરાતીઓનું હોય ખબર? હા એવું ના હોય. હા સોરી. સો નોર્મલી આપણી ફાટી પડી છે. અરે પંખો બી ચાલુ યાર. કેટલું બિલ આવતું હશે ને આ હવેલીમાં? બિલ કોણ ભરે? વીજળીવાળા કાપી નહીં જતા? આઈ મને બીક લાગે. આપણે હવે અહીંયા બેસી રહેવાનું છે શાંતિથી. આઈ ડોન્ટ નો આગળની પ્રોસેસ. યાર એસ્કેપ તો મારી લાઈફમાં જો હું કરી દઉં તો મને કહો તમે. નહીં થાય, જા એસ્કેપ નહીં થાય, જા. છુટ્ટી તમને આપી દીધી. મને કોઈ ચેલેન્જ આપો ને, કોઈ બી ક્રિએટર કે એસ્કેપ કરીને હું બતાવું. મજા આવશે યાર. ચલો ને કોઈ ક્રિએટર ચેલેન્જ આપો મને. એવું નહીં ક્રિએટર જ, કોઈ બી ગેમ પ્લે સારી એવી હોય કોઈને બી
સારી એવી કોમેન્ટ્રી આવડતી હોય એ લોકો કે કમલા છે ને એરા લોકો મિસ ગુજ્જુને ચેલેન્જ કે કમલા એસ્કેપ કરીને બતાવીશું અમે, મજા આવે. આપણે બધા આવું બધું કરવાનું ગુજરાતી લોકો. अरे यार फाटती है ना, इतनी फाटती है ना कि यहाँ से किसी और जगह जाने का मन ही नहीं हो रहा है और भगवान भगवान कर रही हूँ मैं तो यहाँ पर कुछ नहीं कर रही हूँ. बस ये रूम मुझे पसंद आ गया है और बस लेट्स गो. હવે ભગવાનનું નામ લઈને જા તું. કેવું મસ્ત શ્રી કૃષ્ણ ભગવાન છે કે ખબર કાલીમાં છે, મે બી કાલીમાં છે. હા હું જાઉં ને એટલે લાઈટ થાય નોર્મલી. ફાટે ઘટસો છે પણ ફાટે, જબ્બર ફાટે. આ વિડીયો યાર જોજો, તમને બહુ મજા ના આવે તો મારું નામ બદલી દેજો બસ. ના નામ નહીં બદલતા, મેં બહુ જ મહેનત કરી છે નામ શોધવા માટે. મિસ ગુજ્જુ. મારી જોડે ગુડિયા છે. અરે મારા ભગવાન, તમને એક વાત કહું, હે મારા કષ્ટભંજન દેવ, રક્ષા કરજો. અને હું ઘરમાં એકલી છું, બસ એ જ બીક છે મને. હું આ ગેમ પ્લે કરીને જો આ ગેમ પ્લે કર્યા ધરવા જાઉં. आई अली बेन अली संताई ने मम्मा તું નહીં ડરતી પણ અમે ડરીએ છીએ. અમે પંડિત બનીને આવ્યા છીએ પણ અમે અમને ખાલી આઈ. મમ્મી ચૂપ થઈ જા, ચૂપ પ્લીઝ. બી કામ, બી કેરફુલ. ઓ માય ગોડ ફાટી. આ હાર્ટબીટ છે ને, સિરિયસલી કહું છું. તમને આ હાર્ટબીટ છે ને, સિંગિંગ શું બે ક્યાંથી આવીને ક્યાં ગઈ એનો કોઈ આઈડિયા નથી. હું અંદર છું. એક કયા ગેટથી, પેલી સાઈડથી આવી કે આ સાઈડથી આવી, તો હું ક્યાં જઈશ હવે? મને સામે એવી ભટકાઈ જશે તો હું શું કરીશ? મમ્મા કોઈ નહીં, ગઈ અહીંથી એ. અને હવે મારા ગટ્સ નથી ક્યાંય બી જવાના. ઓમ નમઃ શિવાય. લેટ્સ ગો. ઓકે લેટ્સ ગો. કૂદ. અહીંયાથી આ 3 ડોર છે અને આ 3માંથી ક્યાં ગઈ એ છોકરી એ મને નથી ખબર. અને ક્યાંય બી જવાનું હવે મન નથી, બિકોઝ ઓફ મને ખબર નથી કે ક્યાં છે. અને હું જે જગ્યાએ જાઉં એ જગ્યાએ હશે તો પછી વાત ગઈ બેટા તારી. આ ગેટ હિન્ટવાળું આડું આખો વિડીયો જતો રહે, મારે ખરાબ થઈ જાય એમ. અહીંયાથી તો કદાચ આવી હતી રહી, એટલે અહીંયા તો નહીં જ હોય. મમ્મા આના ઘર તો જુઓ, આવા બંગલા બનાવીને કમલાનો કમલાવ થઈ ગયો. આ મંદિર છે ભગવાનનું, જ્યાં કષ્ટભંજનનો ફોટો છે. જય શ્રી કષ્ટભંજન દેવ. અને ગણેશજી છે, શ્રી કૃષ્ણ ભગવાન છે. ને આ 3 દીવા છે અહીંયા. એક જ છે ખબર નહીં, આવી કઈ તો પ્રોસેસ હોય છે આમાં ખબર. મેં વિડીયોઝ જોઈને આવી છું. ટ્રિગર્ડ ઇન્સાનનો વિડીયો જોયો તો મેં. आई मम्मी जे થાય મમ્મી અંદર આવશે જ, કારણ કે મૂર્તિ નથી ને એટલે એની જોડે શક્તિ છે અંદર આવવાની. મારી પાછળ છે, મારી આંખો બંધ છે ગાઈઝ. તમને દેખાય તો આમ હું લો તમે જુઓ મારી આંખો બંધ છે હો ગાઈઝ. હું નહીં જોતી, મારી અંદર ગટ્સ જ નથી. ઓ માય ગોડ, બહુ જ જબ્બર. અમે તો બહુ જ શરમાઈએ છીએ.
ગાઈઝ મારી આંખો બંધ છે. ગાઈઝ હું નથી જોતી. ગઈ 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 ગઈ. અરે આ જબ્બર શરમાઈ અમે તો તમને કહીએ છીએ ને. ગઈ ગઈ. હે મારા નાથ હાચવી લેજે તું. આઈ ગાઈઝ આઈ પાછી અને હું નથી જોવાની. હું ફોનમાં જોવાની જ નથી. મારું એક્સપિરિયન્સ શેર નહીં થાય કારણ કે મારી આંખો બંધ છે. મારા હાથ છે ને આમ આમ થાય. તમને ખબર છે? તમને જોતા ખરેખર એમ કહો તમને જોતા ફાટે છે કે નહીં? મને રમતા કેવી ફાટતી હશે બોલો. વિડીયો 30 મિનિટનો બને ગમે તેટલી મિનિટનો બને આપણે બનાવીએ બરાબર. આપણે જે થાય ને કરીશું. ભગવાનનું નામ લઈને કરવાનું. આઈ ગાઈઝ પ્રોપર ગટ્સ પૂરા થઈ ગયા છે મારે. આવે તો આબા દો. આંખો બંધ રાખું છું હું. મારી આંખો બંધ છે ગાઈઝ. એ અંદર આવશે તો બી મારા હાથ થથડે છે. આંખો બંધ છે. આંખો બંધ. હા આંખો બંધ છે મારી. તમે જોઈ લેજો જે બી થાય તમારે હાચવી લેવાનું. ગઈ. આ રૂમ પર આવવાનું છે. આ રૂમ જે છે ને એ ઇમ્પોર્ટન્ટ રૂમ છે ભાઈ. અહીંયા છે ને વોર્ડરોબમાં અહીંયા નહીં. અરે મને બીક લાગે. તું એ જ જગ્યાએ મારી વાલી. અહીંયા એક વોર્ડરોબ છે. ત્યાં છુપાવવાની જગ્યા છે. હું છુપાવવાની જગ્યા શોધું છું ગાઈઝ. મમ્મી નહીં મળતી તને જગ્યા યાર. આખું ઘર જો મમ્મું પેલી આવશે લી. આઈ રહી. છુપાઈ જજે તું. થેન્ક ગોડ. મારા હાર્ટબીટ્સ એટલા વધી ગયા છે ને અત્યારે યાર. કોઈ રોવે છે કોને એટલે મીન્સ કમલા જે છે ને એની અંદર જે કમલા રિયલ છે ને બાપડી એ રોવે છે કે મને બચાવી લો. પણ પંડિત ગાંડા આવ્યા છે આ વખત બેટા. પંડિતની અંદર ગટ્સ જ નથી કે તને બચાવે. પંડિત પિતા જેવી છોકરી જ છે નાની. તું તો મેરિડ છે. સોરી હું તો તારથી બહુ નાની છું. કદાચ એના ઝાંઝરનો અવાજ મને કાને સુધી સંભળાઈ રહ્યો છે. અરે આઈ એમ નોટ સ્કેર્ડ બાય સમ ઓલ્ડ મેન. હા પણ હું સમજુ છું તમે. તું તો ના બીવાય બેટા. તું તો આનંદ છે. આનંદ અમે બીવાઈએ. અમારે બીવાનું હોય. હા ગઈ 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 બેન. મારી બેન ગઈ. આટલેથી ગઈ ને. ગઈ 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 ગઈ. અરે યાર મને કંઈ નહીં ખબર પડતી. હેડો ને કમલાને બોલાવીએ એકવાર. ચલો ને એક્સપિરિયન્સ કરીએ. એ બેન 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 અંદર. હા પછી બોલાવી છે. અહીંયા બધું લખેલું હતું તારે એ લેવાનું છે. એક કપૂર છે, એક સોલ્ટ છે, એક બુક છે, ગીતા બુક છે. દેન તું શું વિચારે છે કંઈ તું દે પણ તું લેવાની બી છે કશું. આઈ ડોન્ટ નો. બહુ જ હું એમ કહું છું ગાઈઝ આઈ એમ સો સોરી. થોડું આ ઉધરસને લીધે. ઓકે મારી ઘરમાં કોઈ નથી લ્યા. નેક્સ્ટ વિડીયો નહીં આવે ને જો તમને કહી દઉં. ઓકે નેક્સ્ટ વિડીયો જો ના આવે ને મિસ ગુજ્જુ તો સમજી લેજો કમલાબેન અહીંયા આવી ગયા છે ગમલા લઈને.
એને જે કરવું એ કરજા ભાઈ, કંઈ નહીં ફાટતી તારે. એક ચક્કી મળે ટીલી હાથ ચૂકો બસ ફાટી મારી. સાથ તું મારી મજલનો શાર તું.